ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. બધાને રાધે રાધે. કેમ છો? બધા મજામાં? મજામાં જ રહેવાનું છે, કારણ કે અમારા વિડીયો જોવાનું છે એટલા માટે. અમારે થોડું મોડું થઈ ગયું છે. કપડાં બપડા ધોયા, કારણ કે કાલે વહી ગયો તો પાવર, એટલે લાઇટ વહી ગઈ, એટલે કાલે કપડાં નહોતા ધોવાના, પ્રમ દિવસે નહોતા ધોવાના, એટલે આજે આપણે કપડાં ધોયા. ગાહડી એક, એટલે મોડું થઈ ગયું છે. અને આજ તો આજે લાગે છે બધું રિપેર કરવા તો આવ્યા છે. લાઈટ વહી ન જાય તો સારું, કરે આજે તે બપોરે ગરમીના હોવાનું નથી, કાલે હોવાનું નહોતું, એટલે નીંદર કાંઈ પૂરી થઈ નથી, અને કામ હતું બહુ બધું. રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે આપણે રસોઈ બનાવી નાખીએ. અને હું બનાવી બહાર તમે કાઢ્યું છે, એમાં ઘણું બધું ઓપ્શન છે. જો વાલોર, કોબી, તુરિયા, રીંગણા બધું જ છે. એટલે આપણે ધ્રુવને પૂછી લઈએ એને શું ખાવું છે એ આપણે બનાવી નાખીએ. આપણને જો કે બધું ભાવે છે, આપણને બધું ભાવે, આપણને કઈ કોઈ વસ્તુ ભાવેલી એવું બને નહીં, બધું શાક ભાવે. અમારે ધ્રુવના નખરા થોડાક છે, એને ભાવે એ બનાવી દઈએ. એટલે પૂછી લઈએ તમારે શું બનાવવું છે ખાવાનું? જે બનાવીએ નાક ફૂટી ગયું એનું શું કરવાનું? કેમ નાક ફૂટી ગયું? બહુ શીખો સવારમાં. તો રાતે વહેલા સુઈ જવાય ને? એવું કઈ વહેલા નથી, એલર્જી છે જ તે. આ નીંદર પૂરી ન થાય ને એટલે તમને આ થાકની હિસાબે શરદી થઈ જાય, એ તમારી એલર્જી છે. જેવું છે આવું શું છે બનાવવા? તુરિયા, રીંગણા, કોબી, વાલોર, બટેકા તો હોય જ. કોબી બટાટા બને ને? કોબી બટેકા બનાવવા. વાલોર બટેકા બનાવું તો? હા તો એ હાલે. કોબી બટેકા બનાવું કે વાલોર બટેકા બનાવું, બેમાંથી એક બનાવીશ. હા તો વાલોર બટાટા બનાવી જા. કંઈક જમવાનું મને લાગી છે બહુ ભૂખ, કારણ કે આપણે નાસ્તો સવારમાં ક્યારેક જ કરવી હારાવાની, આપણે કાંઈ નાસ્તો કરતા નથી, એટલે અત્યારે આપણને ભૂખ લાગી જાય વહેલા, એટલે આપણે બનાવી લઈએ. હાલો, ભૂલાઈ ગયો મને. જ્યાં હું કાલ ગઈ હતી ને બરોડામાં, તો લેતી આવી કાના માટે વાઘા, અને આજ અમારે મેશિંગ કર્યું બે જાય ને, એટલે આપણને ગમે ને એટલે લેતા આવવાનું કાના હાટું. રસોઈ બને ને જોઈએ એને મારે ભૂખ બહુ જ લાગે. સવાર ખાઈને તો અત્યારે એને ભૂખ લાગી જાય, બોલો. ભૂખ તો લાગે ને. અને એ બસ શાક રોટલીની ભૂખ લાગે, કે ખીચડી બનાવીને ખાઈ લેતો હોય તો સારું. જમવાનો સમય થઈ ગયો છે, તો હવે આપણે જમી લઈ. વાગ્યા છે 1 વાગ્યો છે. હવે મીઠી બધું પાથરીને બે ગઈ જો. હાલો બધા જમવા. ખીચડી, વાલોર બટેકા ને રીંગણાનું શાક, રોટલી, ડુંગળી, છાશ અને મારી માટે દહીં, છાશનો મસાલો. હાલો તો બધા જમવા. હાલો તો જમી લેવી. ચા પાણી પી લીધા છે આપણે. જાગી ગયા હતા, કારણ કે કાલ રાતે ઊંઘ નહોતી આવી, મચ્છરે નહોતા કરતા, પવન હતો, પણ ઊંઘ નહોતી આવી, એટલે ઘડી સૂઈ ગયા હતા. અને ચા તો આજ પીવી પડે એમ જ હતી. ફરજિયાત નથી એની જે કમ્પલસરી પીવી જ પડે અમારે. ચા તો જોવે, ચા પીવી તો મૂડ આવી છે તાત્કાલિક. કે પગે આપણે ગામડાના માણસોને પેલા ચા જાગીને ચા જોવે, તો 3 વાગે જાગે અને ચા પીવે, સવારમાં જાગીને ચા પીવે. એટલે આપણે ગામડાના માણસો છીએ, એટલે આપણે પીવા જોઈએ, ભલે ને સીટે મારી તો. તું તારું કર, બીજાને નથી જોઈતી, મારે જોવે એમ કહેવાય. મારે જોવે ને, ગામડા વાળાને ફરજિયાત જોવે. કપડા જોવા કેટલા કોહા, આ 2 દીના ભેગા કર્યા છે. કેમ? તો કાલ લાઈટ થોડી હતી, એ વાત છે, એમાં એ માનવું પડે. લાઈટ નહોતી, 2 દિવસના કપડા બાકી હતા, એટલે આપણે ધોવાના નહોતા, એટલે કીધું તો સવારમાં ગાંડી એક ગાભા હતા ધોવા, એટલે મશીનમાં નાખી દીધા એમ કે હાથે નથી ધોયા. હા તો હું કામ દેવું, મશીન છે ને. આ મહિને આમ જો હાથ ખરાબ થઈ જાય. તું જ મોટું મશીન છો. તે સાપીને બીજું કામ હોય, એ જ કામ કરવાનું હોય. હવે બપોર પછી હું આખો દી નકરું કામ કરી કરવાનું મારે. આપણે પાણી પી લઈએ. પો તારથી ખોલે ને એટલે બીજાને એમ કહેવાનું. કાનાના શિવવા અને તો બિચારાને એને ગરમી થાય એટલે કાનાના પાકા શિવ નહીં કે આપણે.
કેટલો તો વિશાખ હશે કટિંગ કરવામાં. વિચાર કરવો પડે. કામ ચાલુ થઈ ગયું છે. કેટલા સીવે ને કેવા સીવે એ તમને બતાવ્યું. કા આવડે પછી એ તો એમ જ આવડે એવા જ સીવાના હોય. બસ તમે કેજી સીને છો એક ચલો. મોટો નહીં પડે ને એટલો જ હોય. બતાય. વાહ સરસ. તો પછી આવડે છે તે બનાવતા મળતી હોય તો હે એવો કે બીજો બીજો હા તો શીવો હાલો. કાનાના વાઘા સીવવાનું કામ ચાલુ કર્યું છે આજ. સારું જેટલા સીવે એટલા કારણ કે 7-8 તો છે જ દુકાનેથી લાવેલા એને આવડે છે તો ઘરે સીવવાનું હવે શરૂ કર્યું છે. કેટલા સીવી નાખે એ જોઈ અને નવા નવા અલગ અલગ સીવવાના છે. કામ કરતી કરતી મોબાઈલ જોવા મળી જોયું. જમીલાને મને જે આ બનાવ્યું જે આ બનાવ્યું જે આ બનાવ્યું. હા કામકાજ ચાલુ છે. સિલાઈ કરવાનું જો બસ. હા કાનાને લઈ આવી અને કપડાં જેટલા સીવા છે એ પહેરાવે છે. મંદિરમાંથી ઉપાડી આવી લ્યો આરતી દીવાબત્તી કરીને પછી તરત. કેમ છું માપે જ છે. માપે જ છે અમારે. વાહ સરસ. જો આ એક વાઘો સીવો છે. આ 2 આ ઘેર મોટો છે અને આ લંગોટ છે અને સિલાઈ વહી ગઈ છે. જો વાહ કેમ રોવા મળી. આંખમાં મળી હમ હજુ આવતું જમીલાલા ભાગત ને આપણને આવડતા નતો પણ પહેલી વાર બનાવ્યા છે. આપણે કોઈ દી સીવા નથી. આ તો લાલો ઘરમાં આવ્યો એટલે આપણે સીવ્યા જો મસ્ત મજાનું છે. આને હજી છે ને લગાવવાનું બાકી છે. મસ્ત મજાનું છે જો જોઈએ કા મને 2 ગમ્યા. એક આવડો આ ને કા જલ્દી પહેરાવે છે ને સારા. એક આ પછી એક આ બરોબર. અને એક આ. એ તો બહુ ઘેર વાળો બનાવ્યો છે. એ ઘેરવાળો નથી બહુ ઘેર છે ને આમ ફેરી આમ આમ કર્યું ને એટલે આમ ગોળ રાઉન્ડ. જમવાનું બનાવી નાખો. હા એ તમારે બનાવવું પડશે. હમ. તૈયાર તો કઈ આવશે ને. નહીં ખાવા મળ્યો. ભાખરી બાખરી બધું ખતમ કરી નાખ્યું. કદી કેમ એમ તે જો ને ભાખરી ક્યાં છે 2 હતી. ઓલી આખી ઓલી ભરી કાશી તીખા કાશી તીખારી બનાવેલી. કાશી કઢી ખાય કે 1.5 ભાખરી. ખાવા બહુ જોવે મારે. જો એ ખીસડો તો હોય જ ને જો પૂરો કરી નાખજો. જો તેને ખીચડી વગર કોને ખબર શું થાય. આપણે ખાઈ લીધું છે. થોડુંક ઓછું ખાધું છે કારણ કે વધ્યું ન હોય તો પાછું રાતે મારે લેવા જવું પડે એટલે આપણે ઓછું ખાઈ લીધું છે. જમીન કાઢવીને ગયા હતા અમે હાલવા કારણ કે એની જમીન તો થોડુંક હાલવા જાય જ તે કારણ કે આમાં ધ્રુવને વધારે ખવાય જાય એટલે એને 5 ડગલા હાલવા જોવે નગર ફાંજો પાછો મોટો થતો જાય એટલે આમ જો રૂમાલ ક્યાં છે? જો, છે ને દોણી વધતી જ જાય પણ કાંઈ ટેન્શન થોડું છે ને ટેન્શન બધું મને આપે એટલે હાલી એવા ગરમી બહુ છે પવન છે નહીં અને આજે મેં કાંઈ કર્યું નથી ખાલી લાલાના વાઘા સીવાના હતા એટલે સીવા થોડું ઘરકામ બાકી હતું એ મેં કર્યું આ ડોલું આજ માટે આટલું જ. ફરી મળશું નેક્સ્ટ વ્લોગમાં. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો. અમારો વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો બધાને આવજો.